જયદોની પાસે એક મહાશક્તિ છે અને એ મહાશક્તિમાં એક મહાશક્તિ નૌકાર મંત્ર છે. એસો પંચનૌકારો સમપાપણા સૌ મંગળાંત સવેસી પડમમ હવય મંગલમ. એ સર્વમંગલોમાં મંગળ છે. આ એની મહાન તાકાત છે. નૌકાર મંત્ર, ભક્તામ સ્તોત્ર અને તત્વા સૂત્ર, આ ત્રણ જૈન એકતાના આધાર છે. નૌકાર મંત્ર એ સર્વ સંપ્રદાયોમાં માન્ય છે. તત્વા સૂત્ર એ સર્વ સંપ્રદાયોમાં માન્ય છે અને ભક્તામ સ્તોત્ર એ સર્વ સંપ્રદાયોમાં ગાય. એટલે બહુ જ થોડા ફરક સાથે આ ત્રણેય વસ્તુ મહાનમાં મહાન છે. એમાં તમારું રીટોવાળાનું ધ્યાન નૌકાર મંત્ર પર ગયું છે. 9 એપ્રિલનો દિવસ તમે રાજ્યને એકોણમાં કર્યો છે, પણ તમને આધ્યાત્મિક મળવાનું, કારણ કે તે દિવસે દર્શન પદવી સર્વમંગલ આરાધના છે. તે દિવસે ઘણા લોકો એટલે હજારો જગ્યાઓ અમદાવાદનો આંબેસર છે. એ મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. બીજા દિવસોમાં બધા આંબેલ કરે કે ન કરે એ આપણો પ્લસ પોઈન્ટ નહોતો, પણ આ દિવસોમાં બધા આંબેલ કરે એ પ્લસ પોઈન્ટ છે. એટલે તમારા આ આયોજનને એવી સફળતા આપવાનું મન થાય કે નરેન્દ્રભાઈ પણ હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર આવી તકને વધારે અને આવું જે વર્તન થઈ રહ્યું છે. જોકે હવે બધાને સમજ પડી છે કે બધાની પાસે એટમ બોમ્બ હશે, પણ જે નાખવાની શરૂઆત કરશે એ પોતે સાફ થઈ જશે, એ વાત નક્કી છે. એટલે કોઈ પણ માણસ જ્યાં સુધી યુદ્ધની સામગ્રી પોતાનામાં સમાપ્ત નહીં કરે ત્યાં સુધી એને ભય છે. આવા યુદ્ધની સામગ્રીને સમાપ્ત કરવાના સર્વે આશીર્વાદ નૌકાર મંત્રથી અપાવશે અને આ નૌકાર મંત્રથી અપાયા બાદ આખા વિશ્વમાં શાંતિ થઈ જાય એવું આપણે ઈચ્છીએ છીએ. એ વસ્તુ સર્વ જગત પરિતનિતા ગ્રહતો ભૂતગ્રહ દોષા પ્રયાત્માશમ સર્વત્ર સુખી ભવતુ લોકો. લોકોને સર્વત્ર સુખી કરવા હોય તો એક જ વસ્તુ છે કે આપણે દરેક આત્માનું સેવીશું, દરેક આત્માને પરમાત્મા બને એવો ઈચ્છો અને એવી પ્રાર્થના કરી આવી પ્રાર્થના કરી 9મી એપ્રિલે આ આયોજનની અંદર સમગ્ર તે કોઈ પણ જાતનો બીજો બતાવ કર્યા વિના ત્યાં જવું જોઈએ. તો 8 થી 9નો જે ટાઈમ રહેતો છે એ ટાઈમ ધંધાનો નથી. ધંધાનો હોય તો પણ ધર્મના માટે આ ટાઈમ આપવો એ આપણા માટે મુશ્કેલ છે. આપણે આ ટાઈમ આપી દઈએ અને જે જીતોએ કામ કર્યું છે એ બધા કામોમાં આ કામ સર્વ મોખરે રહેશે એવી અમારી ઈચ્છા છે. અને આ કામ ઉત્પન્ન કરેલા શ્રી ઋષભભાઈને પણ લાભ આપે.